ચલાલાના સાંઈ મંદિરના સાનિધ્યમાં 42માં ભવ્ય સમૂહ લગ્ન સાથે તુલસી વિવાહ યોજાયા હતા। સાંઈ મંદિરના સતત નિસ્વાર્થ સેવા કાર્યને તમામ મહેમાનોએ બિરદાવ્યા છે અને 42માં સમૂહ લગ્નમાં સહયોગ આપનાર તમામ દાતાઓના અને આમંત્રિત મહેમાનોનો શિવ સાંઈ મિત્ર મંડળનો દિલથી આભાર અને સાંઈ મંદિરના પૂજારી રાજુભાઈ એ માન્યો હતો। મુખ્ય મહેમાન ભૈલુભાઈ વાળા, ચાપરાજભાઈ દાદલ, અશોકભાઈ જોશી, અશોક તલસાડિયા, દરજી સમાજના અગ્રણી પત્રકાર બિપિનભાઈ રાઠોડ તેમજ પત્રકાર પ્રતાપભાઈ વાળા તેમજ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। દાન મહારાજ સાંઈરામના આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક સમૂહ લગ્ન અને તુલસી વિવાહ પૂર્ણ કર્યા છે। રાજુભાઈ જાની તેમજ તેમની ટીમને સેવાને બિરદાવેલ છે। સાંઈ મંદિરના સાનિધ્યમાં સેવા યજ્ઞ તેમજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું। દાન મહારાજની પાવન ભૂમિ ચલાળામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં 17 વર્ષથી અવિરતપણે વિવિધ સેવાકીય કાર્યો સફળતાપૂર્વક થઈ રહ્યા છે। કોઈ પણ જાતના ખોટા ફંડ ફાળા ઉઘરાવ્યા વિના વસ્તુનું દાન દાતાઓ પાસેથી લઈ જરૂરિયાતમંદ ગરીબ પરિવારને મદદરૂપ બની આપનું દાન આપના હસ્તે ભૂખ્યાને ભોજન અને સાંઈ મંદિરનો મુખ્ય હેતુ છે। ત્યારે સાંઈ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે ગરીબ પરિવારની દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરી આપી તમામ દીકરીઓને કરિયાવરની વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવે છે। જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા।